સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ ભાજપ સક્રિય થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ઉમરા વિસ્તારમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી હતી। મંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પેજ કાર્યકર્તાઓ અને કમિટીના સભ્યો સાથે મુલાકાત કરી હતી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચાઓ કરી હતી। આજ રોજ માનનીય કેન્દ્ર જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, સુરત શહેરના લોકલાડીલા પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ સાહેબ, અમારા યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ પાટીલ સાહેબ ની તમામની ઉપસ્થિતિ આજે બૂથ નંબર 69 વોર્ડ નંબર 21 આદર્શ સોસાયટી પછાતવાડ ખાતે થયેલ હતી। આજ રોજ આગામી જે ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજની તે બાબતે અમારા સાહેબશ્રીઓએ જે હાજર હતા તેમણે અમને માર્ગદર્શન પૂરું પાડેલું હતું તથા પેજ કમિટીના કાર્યકર્તાઓ બી અમે આજે તમામ હાજર હતા। भारतीय जनता पार्टी युवा मोर्चा पॉलिटिकल रिसर्चर इंचार्ज आज रोज बूथ नंबर 69 માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા પરેશભાઈ પટેલ સાહેબ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ એવા જિગ્નેશભાઈ એવા અનેક પ્રકારો મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ ખાતે અમને શુભેચ્છા મુલાકાત આપી અને હમણાં ઇલેક્શન આવે છે એમનું માર્ગદર્શન પૂરું પાડ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે છેવાડાના માનવી સુધી લોકોને સેવા પહોંચાડે છે એમનું માર્ગદર્શન અમને આપ્યું છે।